અમે આવી ગયા છીએ લાલપુર થોડી કમથી શોપિંગ કરવા. અવાજ આવે? લીલા હા મારા તો મળતા જ નથી. આ બેયના તો મળી ગયા. પણ તમે લીધું? તારું મળ્યું કે નહીં? મારું ક્યાં જોવાનું? ના મળ્યું મને ફોન મળ્યો. એટલા બધા કપડાં, કાનિયન રમકડા, કાનિયન કપડાં, મારા કપડાં, પ્રફુલના કપડાં લીધા હે. પણ હે ને ઓલું કહેવાય ટ્રાફિક રસ અને ઓલું કહેવાય પ્રફુલને બહુ જ મોડું થતું હોય ને એના કારણે હું શૂટ નથી કરી શકતી. અત્યારે પોતાનું કામ હતું ને તો એ કોર્ટમાં ગયા હે તો હું ફ્રી થઈ ગઈ તે ક્લિપ બનાવી લીધી. અને બહુ જ મજા આવે છે મને. પણ અમારું રોજનું છે કે કંઈક લેવા ગયા હોય ને ત્યારે એને મોડું થતું હોય ને મને વાર લાગે તો ઝઘડા ચાલુ હોય. એ તો નોર્મલ તો સહી है. मैं अपना शॉपिंग का मूड बिगाड़ूंगी नहीं. भाई तो मैं और 2 चीज़ें ले लूँगी अगर वो मुझसे झगड़ा करता रहा. बड़ा हरामी हो बेटा. એવું નથી. હવે પતી ગયું બધું ને ઘરે જવાના છે. મરી દાણા 50 ગ્રામ. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા અને બહુ ગરમી થઈ છે. પવન રસ્તામાં એટલે અત્યારે બહુ. અમારી શોપિંગ, મારા કપડાં છે, 2 સૂટ છે, આ પ્રફુલના છે 2 એન્ડ એમાં છે બાબુના. આ તો ભાઈ બીજા કપડાં છે. આ બાબુની 3 જોડી છે. एक, ये 2 और ये 1, 2, यहाँ 3. મસ્ત કપડાં આવી ગયા બધાના. આજુના સંકેલેલા પડ્યા છે. બસ આટલું જ. મોતી લેવાના હતા તોરણ કરીને અમે ઘટે એમ હતા એટલે આ લીધા. इसे मैं इधर रख देती हूँ. ओके હાલે એમાં રસોઈનું કામકાજ. તાંજરિયાનું શાક વઘાર્યું છે. ઉબલવા દેવું જોશે એટલું પાણી એમ નહીં રાખી પણ આવું કરશે. હવે કરીશ બટેટાનું શાક. કાની બજારમાં રૂખડીની રોગા ટાઈમ પાસ કરી હવા ખાઈ ગબટું રસોઈ કરી ગરમી દુકાનમાં નવો કારીગર આવી ગયો. ખાલી હાલતા નહીં આવડતું 4 પગે હાલે. એ માથા ટકામ લાગશે દીકુ ધાર. દીકુ લાગશે ધાર. બસ ક્યાં જાઉં હું? કાનીએ જે નવું રમકડું જોડી ચકેડી ફરે હતી. લાઈટ મસ્ત થવા ક્લિયરિટી એમાં બાકી